હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 ગુજરાતી મીડિયમ યુનિટ 2 વોકેબ્લરી પર આપણે જઈશું. જેમ યુનિટ 1માં મેં કીધેલું એ પ્રમાણે તમે વોકેબ્લરી સેક્શન ક્યારે ચાલુ કરી શકશો? જ્યારે તમને આ ગ્લોસરીમાં આપેલા બધા જ શબ્દોના અર્થ આવડતા હોવા જોઈએ. બરાબર? દાખલા તરીકે તમને આમાંથી 4-5 શબ્દો નથી આવડતા તો ડાયરેક્ટલી તમે એક્સરસાઇઝ પર ના આવી જશો. પહેલાં પૂરેપૂરું ગ્લોસરી સમજી લો, દરેક શબ્દ સમજી લો, શું કહેવા માંગે છે, નાઉન ક્યાં ઉપયોગમાં આવે, વર્બ ક્યારે ઉપયોગમાં આવે, એ બધી જ સમજણ જ્યારે તમને આવી જાય ત્યારબાદ તમે વોકેબ્લરી સેક્શન ઉપર આવશો. બરાબર? તો અહીંયા આપણે જોઈશું સૌથી પહેલાં શું કહેવા માંગે છે. મેં પહેલાં બી કીધેલું, અત્યારે બી કહું છું, જ્યારે બી તમે કોઈ પણ એક્સરસાઇઝ ચાલુ કરો સૌથી પહેલાં એની ઇન્સ્ટ્રક્શન વાંચો. V1માં શું કહે છે? સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર ઇન ઈચ સેટ. 4 શબ્દો આપેલા છે, એમાં જે શબ્દ અલગ જ પડતો હોય મતલબ એના રિલેટેડ ના હોય એને શું કહે છે? એના ઉપર તમે સર્કલ કરો. ચલો આપણે એક્સરસાઇઝ જોઈશું. શું કહે છે? જનરસ, ક્રુઅલ, કાઇન્ડ અને લિબરલ. બરાબર? હવે આમાંના ચારમાંના કોઈ શબ્દો એવા હશે જે આપણી ગ્લોસરીમાં હશે, કેટલાક શબ્દો એવા હોય કે આપણી ગ્લોસરીમાં નહીં હોય. તો મેં પહેલાં પણ તમને કીધેલું, ડિક્શનરીનો ખાસ ને ખાસ યુઝ કરો. દાખલા તરીકે જનરસ એટલે શું તમને ખબર નથી તો તમે ખાસ જુઓ જનરસ એટલે શું. બરાબર? અત્યારે હું તમને લોકોને કહી દઉં છું, જનરસ, કાઇન્ડ અને લિબરલ ત્રણેયનો મતલબ સેમ થાય છે, દયાળુ. બરાબર? ને ક્રુઅલ એટલે નિર્દય. એટલે આ શબ્દ ચારે ચારમાં અલગ પડે છે, એટલે આપણે ક્રુઅલ ઉપર સર્કલ કરીશું. નેક્સ્ટ છે ફંક્શન, એક્ટ, પ્લાન અને વર્ક. બરાબર? સિમિલરલી મેં તમને કીધું એ પ્રમાણે તમને શબ્દો ના ખબર પડે ડિક્શનરીની સહાય લો. અહીંયા ફંક્શન, એક્ટ અને વર્ક આ ત્રણેયનો મતલબ થાય છે કામ કરવું, કાર્યરત હોવું. અને પ્લાન એટલે એની પહેલાંની એક્ટિવિટી છે. જો આપણે કોઈ બી કામ કરવું એટલે પહેલાં શું કરીએ? એનું પ્લાનિંગ કરીએ છીએ. સપોઝ તમે લોકો અત્યારે 10મા ધોરણમાં છો, બરાબર? તો અત્યારે તમે લોકો એક જાતનું વેકેશન ભોગવી રહ્યા છો, પણ આમાં બી તમારે લોકોનું એક પ્લાનિંગ કરેલું હશે કે સારું આજે હું ઇંગ્લિશ જોઈશ, આવતીકાલે હું મેથ્સ જોઈશ, પછી સાયન્સ જોઈશ, પછી સોશિયલ સ્ટડીઝ જોઈશ. એ રીતે તમારું એક પ્લાનિંગ કરેલું હશે. એટલે સૌથી પહેલાં પ્લાન થાય અને એના પછી શું થાય? વર્ક થાય. બરાબર? એટલે આપણો અહીંયા સાચો આન્સર થશે પ્લાન. ઓકે, થર્ડ ઉપર જઈશું. આપ્યું છે ડીડ, એક્શન, ડિસ્પ્લે અને એક્ટ. અગેન પાછળના જેવું જ છે. એક્ટ આપણે પાછળ જોયેલું સારું. એક્ટ ઉપરથી એક્શન, કામ. ડીડ, એક્શન અને એક્ટ ત્રણેયનો મતલબ થાય છે કામ. એટલે અલગ પડતો શબ્દ કયો છે? ડિસ્પ્લે. ડિસ્પ્લે એટલે બતાવવું, કોઈ પણ વસ્તુ બતાવીને આપણે કહીએ ડિસ્પ્લે. બરાબર? ચોથા ઉપર જઈશું. અસાઇન, ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન. બરાબર? અસાઇન એટલે કામ સોંપવું. ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન આ ત્રણ વસ્તુ કેવી હોય છે? ઓન પેપર એક જાતનું પ્લાન હોય છે. મતલબ આ પ્લાન છે. બ્લુપ્રિન્ટ પણ શું હોય છે? એક જાતનું પ્લાન હોય છે. ડિઝાઇન પણ શું હોય છે? એક જાતનું પ્લાન હોય છે. એટલે અલગ પડતો અસાઇન એટલે કામ સોંપવું, એટલે એના પર શું આવશે? સર્કલ. પાંચમું આપણે જોઈશું સેલ, પરચેસ, બાય અને પે. બાય એટલે ખરીદવું, પરચેસ એટલે ખરીદવું અને સેલ એટલે વેચાણ કરવું. એટલે આ ત્રણેય વસ્તુ સેમ છે. પે એટલે પૈસા આપવા, પેમેન્ટ કરવું. 6 છે એક્સપેન્સિવ, ચીપ, ડિયર અને કોસ્ટલી. બરાબર? એક્સપેન્સિવ એટલે મોંઘું, ડિયર એટલે મોંઘું, કોસ્ટલી એટલે મોંઘું, ચીપ એટલે સસ્તું. એટલે અહીંયા સર્કલ થશે. આશા છે કે તમને આ 1 to 6 V1માં પૂરેપૂરી ખબર પડી ગઈ છે. મારી ફરીથી બધાને એક વિનંતી છે, તમને જે તે શબ્દ ખબર ન પડે તો ડિક્શનરીનો વારંવાર ઉપયોગ કરો. જેટલું તમે ડિક્શનરી યુઝ કરશો એટલા તમને શબ્દો વધારે આવડશે, અને જેટલા શબ્દો વધારે આવડશે એટલો તમને ઇંગ્લિશમાં રસ વધારે આવશે અને તમારો કોન્ફિડન્સ પણ વધારે ડેવલપ થશે.
કે મારી રીતે લાઈન કરેલું છે. અહીંયા એક લાઈન છે, એક અહીંયા લાઈન છે, એક અહીંયા લાઈન છે, અહીંયા લાઈન છે, અહીંયા લાઈન છે. લાઈન કરેલા જે તે શબ્દો છે એની જગ્યાએ અહીંયા આપેલા શબ્દો આપણે વાપરવાના છે. બરાબર, આપણને ઇન્સ્ટ્રક્શન. પહેલા શું કહે છે? નિસર્ગ વિઝિટેડ શોપિંગ મોલ. He saw many persons who sell things in the various sections of the mall. મોલમાં જાય છે નિસર્ગ નામનો એક છોકરો અને શું કહે છે કે એને દરેક જગ્યાએ અલગ અલગ માણસો જોવા મળે છે. એ લોકો શું કરે છે? વસ્તુઓનું વેચાણ કરે છે. પર્સન હુ સેલ સમથિંગ એટલે માણસ કે જે કંઈક વેચે તો એને શું કહેવાય? સેલ્સમેન. બરાબર, ઓકે. બરાબર, સ્પેશિયલ ક્વોલિટી એટલે શું? એની શું થઈ? સ્પેશિયાલિટી થઈ એની. સ્પેશિયાલિટી. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ બેસ્ટ યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક ઇફેક્ટિવલી. ઇફેક્ટિવલી એટલે એફિશિયન્ટલી. ઇફેક્ટિવલી એટલે તમારો આઉટપુટ સારો હોવો જોઈએ. એક ઉદાહરણ તમને આપું. ધારો કે તમે લોકો અત્યારે બધા 10મા ધોરણમાં છો, કોઈક વિષય વાંચવા બેઠા, દાખલા તરીકે મેથ્સના એક્ઝામ્પલ્સ તમે સોલ્વ કરી આલો. હવે 1 કલાકમાં માની લો કે તમે 5 સોલ્વ કરો છો, બરાબર, અને બીજો કોઈ છોકરો છે 1 કલાકમાં 10 એક્ઝામ્પલ્સ અથવા દાખલા ગણી શકે છે, તો આ વ્યક્તિ અથવા આ છોકરો શું કહેવાય? વધારે એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે શું? કે ઓછા સમયમાં બને એટલું વધારે કામ કરવું, બને એટલું વધારે આઉટપુટ આપવું. રાઈટ? બહુ જ કન્ફ્યુઝ છો એના માટેનો શબ્દ છે બીવિલ્ડર્ડ. ખાસ યાદ રાખો, મારો ફેવરેટ શબ્દ છે બીવિલ્ડર્ડ. બીવિલ્ડર્ડ એટલે છે એ વ્યક્તિ વધારે કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝનમાં એટલે મૂંઝવણમાં. દાખલા તરીકે તમે લોકોએ પ્લાનિંગ ના કર્યું કે આજે શું વાંચવું, તો તમે હંમેશા બીવિલ્ડર્ડ રહેશો. મેથ્સ કરી લઉં, પછી ઘડીકમાં થાય સાયન્સ કરી લઉં, કે ઘડીકમાં થાય ઇંગ્લિશ વાંચી લઉં, કે સોશિયલ સ્ટડીઝ જોઈ લઉં, કે સંસ્કૃત કરી લઉં, કે કોમ્પ્યુટરનો સબ્જેક્ટ જોઈ લઉં. એવું નહીં. તમારે જો બેવિલ્ડર ન રહેવું હોય તો તમારી પાસે ફૂલ પ્રૂફ પ્લાન હોવું જોઈએ. આગળ વધીશું. મધર ટેરેસા વોઝ અ કાઇન્ડ વુમન. કાઇન્ડ એટલે જનરસ. જનરસ એટલે મોટા મનવાળું, મોટા દિલવાળું. ઇંગ્લિશમાં કહીએ તો બિગ હાર્ટેડ, મોટા હૃદયવાળું. રાઈટ? બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. તો અહીંયા શું આવશે? અગલી. બરાબર. બીજું છે ચીપ. ચીપ એટલે સસ્તું. બરાબર. તો આમાંથી કયો શબ્દ આવશે? એક્સપેન્સિવ એટલે મોંઘું. પછી ઇન્ટરેસ્ટિંગ. બરાબર. સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ હોય તો મજા આવે. ઇન્ટરેસ્ટિંગનું વિરોધાર્થી શું છે? બોરિંગ. રિલેક્સિંગ આરામ તમે કરતા હો. ક્યારેક તમારી લાઈફ કેવી હોય? સ્ટ્રેસફુલ, તણાવપૂર્ણ હોય. રોંગ ખોટું. રાઈટ આ તો બધાને આવડતું જ હશે. રોંગ, રાઈટ. અને એફિશિયન્ટ એનું શું છે? ઇનએફિશિયન્ટ. ઇનએફિશિયન્ટ એટલે જે મેં હમણાં જ કીધું એ પ્રમાણે આખો દિવસ વાંચ કરે ને પછી રાતે તમે એને પૂછો શું થયું અને કઈ જવાબ ના આપી શકે તો એને શું કહેવાય? ઇનએફિશિયન્ટ. પણ તમે માત્ર 1 કલાક વાંચો ને તમને કોઈ પૂછે અને તમે જવાબ આપી શકો તો તમે કેવા છો? એફિશિયન્ટ. બરાબર, ઓકે. નેક્સ્ટ કરીશું. જોઈએ. હી પ્લેડેડ ગિલ્ટી. ગિલ્ટી એટલે દોષી હોવું. હી વોઝ ચાર્જ વિથ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ. ચાર્જ એટલે એના પર કેસ કર્યો અથવા મુકદમો કર્યો. ડ્રિંક કરીને ડ્રાઈવ કર્યો એ બદલ. હી વોઝ ફાઇન્ડ. એને દંડ આપવામાં આવ્યો. બેન્ડ ફ્રોમ ડ્રાઇવિંગ ફોર 2 years. બેન્ડ એટલે પ્રતિબંધ. પ્રતિબંધ કરી નાખ્યો. 2 વર્ષ માટે ડ્રાઇવિંગ ના કરી શકે. હી વોઝ સ્ટોપ્ડ બાય ધ ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ દ્વારા એ રોકવામાં આવ્યો. હી વેન્ટ ઓન એ લોંગ ડ્રાઈવ. લોંગ ડ્રાઈવ પર ગયો વિથ હિઝ ફ્રેન્ડ. એના મિત્રો સાથે ઓન હિઝ 18th બર્થડે. એની 18મી બર્થડે ઉપર. દે અરેસ્ટેડ હિમ.
તેઓએ એમને શું કર્યો? પકડ્યો. અરેસ્ટ કરવો એટલે પકડી લીધો એને. ઓકે, તો પહેલો ઇવેન્ટ શું ખબર પડે છે કે એ લોકો હી વેન્ટ ઓન અ લોંગ ડ્રાઈવ વિથ હિઝ ફ્રેન્ડ્સ, એના મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર જાય છે. બરાબર. પછી શું થાય છે? હી વોઝ સ્ટોપ્ડ બાય ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ દ્વારા એને રોકવામાં આવે છે. રોકીને શું કરે છે? એ લોકો એને એરેસ્ટ કરે છે. એરેસ્ટ કર્યા પછી શું થાય છે? એના પર ચાર્જ કરવામાં આવે છે, મુકદમો લગાવવામાં આવે છે. ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ. હી પ્લીડેડ ગિલ્ટી. આજીજી કરવું. પ્લીડ એટલે આજીજી કરવું. ગિલ્ટી એટલે દોષી ન હોવા માટેની આજીજી કરે છે. અને છેલ્લે શું કરે છે? હી વોઝ ફાઇન્ડ. એને દંડ લગાડવામાં આવે છે. અને બેન્ડ એટલે પ્રતિબંધ કરવામાં આવે છે. બરાબર. ફ્રોમ ડ્રાઇવિંગ ફોર 2 years. બરાબર. તો અત્યારે આપણે V1 થી લઈને V4 સુધીની એક્સરસાઇઝ કરી છે. આવડવું જોઈએ, આ અગત્યનું છે. આ જો તમને નથી આવડતું તો નીચેની કોઈ પણ એક્સરસાઇઝ જસ્ટ તમારી જાણકારી માટે હું કહું છું, જેથી કરીને તમે એના પર ખાસ ધ્યાન આપજો. ફ્લોરોસન્ટ છે, થ્રેશોલ્ડ છે, બીવિલ્ડર છે, બ્રીથ, સ્પ્રી, પછી એધેર, અકમ્પ્લિશ, થ્રેટન, એલિગેશન, મોનોટોનસલી, હેમ્પર, ક્રેકલ, એન્ટિક, વાઇપ આઉટ. ક્યાં ગયું આપણું વાઇપ આઉટ? એક હતું વાઇપ આઉટ, વીર, પ્રિવેલ, કોન્ફ્લિક્ટ, પ્રોક્લેમ. આટલા આટલા શબ્દો અગત્યના મતલબ એવું નહીં કે બાકીના શબ્દો નથી વાંચવાના. આ શબ્દો ખાસ એટલે ધ્યાન રાખવાના કે જ્યારે બી તમે ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરતા હો ત્યારે આ શબ્દો એની અંદર આવવા જોઈએ, જેથી કરીને તમારું રાઇટિંગ પ્રભાવશાળી દેખાય અને તમને સારા માર્ક્સ મળે. બરાબર. બાકીના શબ્દો બી અગત્યના છે, પણ આ વધારે અગત્યના છે. તો આ સાથે હું આ વિડીયોમાં વિદાય લઈ રહ્યો છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આપણે V1 થી કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.